ખરેખર શું છે શ્રીમદ ભગવદ્ ગીતા? બહુ સાદી ભાષામાં એમ કહેવાય કે પરમેશ્વરે પામરને કરેલ નિખાલસ પ્રેમ એટલે ગીતા, સર્વ સ્વીકૃત સનાતન સત્ય એટલે ગીતા, કેશવને કૌંતેયનો એક શિક્ષિત સંવાદ એટલે ગીતા, યાદવ શ્રેષ્ઠના જીવનની મીઠી મધુરી યાદ એટલે ગીતા, અજ્ઞાનના અંધારા હરતો તેજોમય દીપક એટલે ગીતા, મુરલીધરનું કર્ણપ્રિય શાશ્વત સંગીત એટલે ગીતા, વેદ ઉપનિષદનો અંતિમ સાર એટલે ગીતા, સાચોકલા સમર્પણની અમર ગાથા એટલે ગીતા, માં બની માધવે પીરસેલો પ્રસાદ એટલે ગીતા, કડી કાળમાં વિષાદનો રામબાણ ઇલાજ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. મિત્રો, જે પરિસ્થિતિમાં ભગવદ્ ગીતાનો જન્મ થયો, વાત એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લગભગ આજથી 5,500 વર્ષ પહેલાનો માગસર સુદ એકાદશીનો એક પવિત્ર દિવસ, કુરુક્ષેત્રનું રણ મેદાન, ધર્મ અને અધર્મના મહાભારતના ઐતિહાસિક યુદ્ધના શરૂઆતની એ સંવેદનશીલ ઘડી, પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું અવતાર કાર્ય યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પૂર્ણ થવાના આરે દેખાતું હતું, ત્યાં જ અણીના સમયે ધર્મયુદ્ધના આધાર સમો અર્જુન, આચાર્ય પિતરઃ પુત્રાસ્તતેવ ચ પિતામહા માતુલા સ્વસુરા પૌત્રા શ્યાલા સંબંધિનસ્તતા આદિને જોઈ મોહાંત બની ગયો અને ન ચ શક્નોમિ અવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ કહીને બેસી ગયો. ત્યારે એના વિચારોની દુર્બળતાને દૂર કરવા ભગવાન ગીતા પ્રસાદ પાર્થને પીરસે છે. ગીતાના આ અદ્વિતીય વિચાર પ્રસાદથી અર્જુનની શંકા કુશંકાઓનું સમાધાન થયું અને અંતે ધર્મની સ્થાપના થઈ. એટલું જ નહીં, પરંતુ આજે પણ ભગવદ્ ગીતા દીવાદાંડી બની સમગ્ર સંસારનું પથદર્શન કરી રહી છે. અને આજના વિષાદોની તો વાત જ શું કરવી, પરિસ્થિતિ હદથી પણ વધારે ખરાબ છે. સત્યના સ્વરૂપ સમા ગાંધીના આ યુગમાં આજે ખોટા પૂજાય છે અને સાચા મૂંઝાય છે. સત્ય સૌને કડવું લાગે છે. માણસોની બહુ મોટી ભીડ જામી છે, પણ આ ભીડમાં સાલું માણસાઈ ખોવાય છે, કેમ કે લોકોએ લાગણીઓને ભણવા બેસાડી દીધી અને એટલે સરવાળે સંબંધો શૂન્ય બન્યા. શબ્દોના ઘા તો એવા આપવા લાગ્યો કે તીર તલવાર પણ શરમાવા લાગ્યા અને રમત શતરંજની એટલી હાવી થઈ ગઈ કે બધાને બીજાની બાજી બગાડવામાં જ રસ છે. આજે માણસ નિર્દોષ પંખીને પાંજરામાં પૂરે છે અને આ કૃત્યને પાછો પોતાનો પ્રેમ ગણે છે. ભીડમાં પણ માણસને એકલતા કોરી ખાય છે, કેમ કે પડછાયા સિવાય કોઈનોય સાથ નથી. આજે શુષ્કતા સંબંધોમાં એવી આવી ગઈ કે સ્મશાનથી સગા ભાઈની આંખો પણ કોરી આવે છે. પોતાનાને પાડવાની સલાહ પારકા પાસે માંગતો થયો છે. કહેવાય છે કે વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે, પરંતુ અહીં તો કોઈ વિશ્વાસ માટે રડે છે તો કોઈ વિશ્વાસ કરીને પણ રડે છે. સાલું શેરડીના સાંઠા જેવી થઈ ગઈ છે જિંદગી. માંડ મોજ આવે ત્યાં ગાંઠ વિષાદની આવી જ જાય. હવે આ વિષાદોનું વિષ જીવન પ્રસાદ પર બે અસર બને, વામણું પુરવાર થાય, એના માટે શ્યામ સુંદરની એ શબ્દ શૃંખલાને સમજણમાં લાવવી પડશે. અભરાઈએ ચડાવેલી ગીતાને અંતર્મનમાં ઉતારવી પડશે, તો જ જીવન સંગ્રામને જીતી શકીશું. જીવ જગત અને જગદીશને જાણી શકીશું. નિસ્તેજ બનેલા જીવનને તેજોમય બનાવી શકીશું. હિપકા ભરતીમાં સંસ્કૃતિનું જતન કરી શકીશું, કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દે શબ્દમાં શાસ્ત્ર છે, શ્લોકે શ્લોકમાં સંહિતા છે અને પાને પાને પ્રભુતા છે. મોતના વિષાદથી કાંપતા જીવને ભગવાન દેહિનોસ્મિ ન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા કહી સંસારના પરિવર્તનના નિયમનો પરિચય કરાવે છે. આત્માની ગતિનો મહિમા સમજાવે છે. તો માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષણ સુખ દુઃખદા કહી સુખ અને દુઃખનો સહજ ક્રમ સમજાવે છે. તેમજ બંને પરિસ્થિતિમાં ક્ષમતા જાળવી રાખવાની શીખ આપે છે. ભોગેશ્વર્ય પ્રશક્તાનામ તયા પહયતે ચેતસામ કહી ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્યમાં આ શક્તિની અતિશયોક્તિ ધરાવતા લોકોને અરીસો બતાવે છે.
આવી અકારણ આ શક્તિ પરમેશ્વરની પ્રાપ્તિમાં કેવી અડચણરૂપ બને છે તેનો ખ્યાલ આપે છે. તો સિદ્ધય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે કહી કર્મપરાયણતાનો પાઠ ભણાવે છે. યોગની સાચી પરિભાષા સમજાવે છે. હવે પ્રશ્ન થાય કે આજે જ્યારે વોટ્સઅપના સ્ટેટસથી શરૂ થતો દિવસ ઇન્સ્ટાગ્રામની પોસ્ટથી પૂરો થાય છે, એવા બદલાતા પ્રવાહમાં ગીતાના આ વિચારો માનવ જીવનમાં સહજ વણાઈ જાય એના માટે યત્ન કોણ કરશે? માણસનું જીવન ભગવાનને ગમતું કરવાનું ભગીરથ કાર્ય કોણ ઉપાડશે? કારણ કે કહેવાતા સમાજ સુધારકો તો મોટી મોટી વાતોના વડા કરી સભાઓ ભરીને છેલ્લે ગાંઠિયા ખાઈને છૂટા પડે છે. ત્યારે યાદ આવે એ મહાપુરુષ જેને માણસને એના પોતાના ગૌરવની ઝાંખી કરાવી. હા, હું વાત કરી રહી છું પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીની. આજે સામો પ્રશ્ન કર્યા વગર દીકરો સગા બાપનું નથી સાંભળતો એવા કાળમાં દાદાજીના ભગવદ વિચારોને સાથે લઈ લાખો લોકો પ્રભુ કાર્યમાં દોડી રહ્યા છે. કલ્પી ન શકાય એવી વાતો આજે હકીકત બની ગઈ. આજે વીઆઈપી અને વીવીઆઈપીના આ જમાનામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર લાખો લોકો એક પાથરણે બેસતા થયા છે. દુનિયામાં ક્રાંતિ તો ઘણી થઈ, પરંતુ માનવ જીવનને સીધી જ સ્પર્શતી આવી વૈચારિક ક્રાંતિ એટલે દાદાજીનો સ્વાધ્યાય પરિવાર. ત્યારે આવો ભાવથી કહીએ, સંકલ્પ દ્રઢ મારો જંગે જજુમવાનો, માં સંસ્કૃતિને કાજે ધનુષ્ય ધરનારો. અભિમન્યુ થઈને ઉઠ્યો લઈ કૃષ્ણના વિચારો, દુશ્મન દળોની વચ્ચે લઈ જાઓ રથ મારો, દુશ્મન દળોની વચ્ચે લઈ જાઓ રથ મારો. મિત્રો, આવતા શુક્રવારે ગીતા જયંતિ, તો આપણે રવિવારને બદલે ગીતા જયંતિના દિવસે મળીશું અને ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો સંપૂર્ણ સાર સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ રીતે હવે પછીના 18 અઠવાડિયા દરમિયાન દર રવિવારે એક અધ્યાયનું પૂજન કરીશું. આમ સંપૂર્ણ ભગવદ્ ગીતાને ધીમે ધીમે સમજીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રાધે રાધે.